નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું એમએચ પરમાર ડ્રાફ્ટમેન સિવિલમાં ચાલતા મેગ્નેટિક ડિક્લિનેશન એન્ડ ટ્રુ બેરિંગ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ચાલો આપણે શરૂઆત પીપીટીથી કરીએ. તો મેગ્નેટિક ડિક્લિનેશન એટલે ચુંબકીય દિક્પાત કોણ અને ટ્રુ બેરિંગ એટલે સાચું બેરિંગ. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ તો પૃથ્વીની સપાટી ઉપર આવેલા કોઈપણ સ્થળના ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ વચ્ચેના ક્ષૈતિજ ખૂણાને તે સ્થળનો ચુંબકીય દિક્પાત કોણ કહેવામાં આવે છે, એટલે કે મેગ્નેટિક ડિક્લિનેશન કહેવામાં આવે છે. પૃથ્વીના બંને છેડા નોર્થ અને સાઉથ જે છેડા છે એમાં એક જે લાઈન આવે છે એ ભૌગોલિક રેખાંશ અને બીજું આવે છે જે કંપાસ દ્વારા લેવામાં આવે એ મેગ્નેટિક મેરિડિયન એટલે કે ચુંબકીય રેખાંશ. આ જે બંને જે રેખાંશ છે ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ એ બે વચ્ચે જ્યારે થોડોક ફેરફાર થતો હોય, ડિફરન્સ આવતો હોય ત્યારે બંને વચ્ચે ક્ષૈતિજ ખૂણો મળે એ ખૂણાને એ સ્થળનો ચુંબકીય દિક્પાત કોણ કહેવામાં આવતો હોય છે. તો જુદા જુદા સ્થળે દિક્પાત કોણ અને એનું મૂલ્ય અને દિશા પણ અલગ અલગ હોય છે. અલગ અલગ જગ્યાએ તમે જાઓ તો દિક્પાત કોણની દિશા પણ અલગ અલગ હોય છે અને એનું મૂલ્ય પણ તમને અલગ અલગ જોવા મળતું હોય છે. ઉત્તર છેડો ભૌગોલિક રેખાંશની પૂર્વ તરફ હોય તો તેને પૂર્વ દિક્પાત કોણ કહેવામાં આવે છે. જે ઉત્તરનો છેડો છે ભૌગોલિક રેખાંશ એટલે કે ટ્રુ બેરિંગ જે આવે એ રેખાંશની ઉત્તર તરફ એનો છેડો એ પૂર્વ બાજુનો હોય તો એને પૂર્વ દિક્પાત કોણ કહેવામાં આવે છે અને એ ધનમાં આવે છે એટલે કે પ્લસમાં તમારે આવે છે. જ્યારે ઉત્તરનો જે છેડો જે છે એ ભૌગોલિક રેખાંશ એટલે કે ટ્રુ બેરિંગ આવે એ પશ્ચિમ તરફ હોય તો તેને પશ્ચિમનો દિક્પાત કોણ કહેવામાં આવે છે અને આ જે આવે છે એ ઋણમાં આવે છે એટલે કે માઇનસમાં આવે છે. હવે આપણે આ આકૃતિમાં જોઈએ, મેં તમને જે બે વાત કીધી એ આપણે આ આકૃતિમાં તમે જોઈ શકો છો. એ અને બી આપેલા છે સ્ટેશન. આની અંદર આ જે લાઈન દેખાય છે ઊભી એ જે ટ્રુ નોર્થ છે એટલે કે ભૌગોલિક રેખાંશ છે, બરોબર. જે એકચ્યુઅલ રેખાંશ છે પૃથ્વીના બંને છેડા છે એ ભૌગોલિક રેખાંશ આપેલા છે. ત્યાર પછી જે પ્રિઝમેટિક કંપાસની અંદર જે રીડિંગ લેવામાં આવતા હોય છે તે એ જે રીડિંગ આવે છે એ મેગ્નેટિક મેરિડિયન આવે છે, બરોબર છે. તો એ જે આવે છે એ આ લાઈન આવે છે એટલે કે મેગ્નેટિક મેરિડિયન. હવે જે મેગ્નેટિક મેરિડિયન અને ટ્રુ નોર્થ જે છે એ ટ્રુ નોર્થવાળી જે લાઈન છે એમાંથી થોડીક અલગ પડે છે. એટલે આપણને જે ટ્રુ નોર્થમાંથી જે બી સ્ટેશનનું જે એંગલ મળે એ આપણે આવશે ટ્રુ બેરિંગ એટલે કે સાચું રેખાંશ, બરાબર. અને જે આપણે મેગ્નેટિક કંપાસ દ્વારા જે આપને એંગલ મળે છે બી સ્ટેશનનું એ આપણે આવશે મેગ્નેટિક બેરિંગ, બરાબર છે. એટલે મેગ્નેટિક બેરિંગ અને ટ્રુ બેરિંગમાં આટલો થોડોક ડિફરન્સ આવે છે કારણ કે ટ્રુ નોર્થ જે છે એ ભૌગોલિક રેખાંશ જે મૂળ જે રેખાંશ છે એનાથી પૂર્વ બાજુ અથવા તો પશ્ચિમ બાજુ, બરાબર, આ બાજુ છે અથવા તો આ બાજુ, બંને બાજુ મેગ્નેટિક મેરિડિયન જઈ શકે છે, બરાબર છે. તો આપણે આ જે લાઈન છે એનાથી પૂર્વ બાજુ આવે તો પ્લસમાં અને પશ્ચિમ બાજુ આવે તો માઇનસમાં બેરિંગ કરવાનું થાય છે. હવે સાચું રેખાંશ એટલે કે ટ્રુ મેરિડિયન એટલે શું અથવા તો ટ્રુ મેરિડિયન કોને કહેવાય? તો ચોક્કસ દિશા બતાવતી નિર્દેશ રેખાને રેખાંશ કહેવામાં આવે છે. દિશા બતાવતી હોય એ નિર્દેશ રેખાને આપણે રેખાંશ કહીશું. પણ સર્વેક્ષણ રેખાના કોઈ ચોક્કસ રેખાંશ સાથેનો જે ખૂણો બનાવે તે ખૂણાને રેખાનું બેરિંગ કહેવામાં આવતું હોય છે. એટલે જે ભૌગોલિક રેખાંશ જે છે, બરોબર છે, એ સર્વેક્ષણ રેખાના સાથે એક ખૂણો બનાવે છે તો એ જે ખૂણો બને એ રેખાનું બેરિંગ કહેવામાં આવે છે. સાચા રેખાંશ અને કોઈ પણ સર્વેક્ષણ રેખા વચ્ચેના ખૂણાને તે સર્વેક્ષણ રેખાનું સાચું બેરિંગ કહેવામાં આવે છે. એટલે કે ભૌગોલિક રેખાંશ અને કોઈ પણ સર્વેક્ષણ રેખા જે વચ્ચેનો ખૂણો બને છે એ ખૂણાને સર્વેક્ષણ રેખાનું સાચું બેરિંગ
કહેવામાં આવે છે. હવે આપણે આમાં જોઈએ તો આ ડ્રોઈંગ તમને જુઓ તો એક ડેક્લિનેશન ઈસ્ટ બરાબર અને એક આપેલું છે ડેક્લિનેશન વેસ્ટ. એટલે જે મેં તમને અગાઉ કીધું હતું કે ટ્રુ બેરિંગ જે છે એનાથી મેગ્નેટિક મેરિડિયન છે એ પૂર્વ બાજુ આવે તો પ્લસમાં અને પશ્ચિમ બાજુ આવે વેસ્ટ બાજુ આવે મેગ્નેટિક મેરિડિયન એટલે મેગ્નેટિક મેરિડિયમ તો એને માઇનસમાં કરવામાં આવતું હોય છે. એટલે આપણે જે આ લાઈન જે છે આ સ્ટેશન છે એ અને બી એનું આપણે બેરિંગ લેવાનું છે. આ ખરેખર છે ટ્રુ મેરિડિયન અને આપણે જે કંપાસ દ્વારા મેગ્નેટિક મેરિડિયન લીધું છે એ લાઈન છે આવડી આ. અને આ જે બે વચ્ચે થીટા આવે છે એંગલ આવે છે ડિફરન્સ બરાબર. એટલે જે આપણે મેગ્નેટિક મેરિડિયનથી જે આપણે એંગલ લઈએ એ બેરિંગ લઈએ એ આપણે આવશે મેગ્નેટિક બેરિંગ. અને જે ખરેખર જે આવે છે ટ્રુ મેરિડિયનની અને સર્વે સ્ટેશન વચ્ચેનું જે બેરિંગ આવે એ આપણે આવશે ટ્રુ બેરિંગ બરાબર છે. એવી જ રીતે ડેક્લિનેશન વેસ્ટમાં પણ તમે જોશો તો આમાં ટ્રુ મેરિડિયન છે એ જે લાઇનની અંદર તમે જુઓ તો પશ્ચિમ બાજુ મેગ્નેટિક મેરિડિયનની લાઇન આવે છે. કંપાસ દ્વારા લેવામાં આવતી જે લાઇન છે એ મેગ્નેટિક મેરિડિયન છે. તો આ જે ખૂણો આવે છે એ આપણે આવશે માઇનસમાં કરવો પડશે બરાબર છે. આ થીટા દર્શાવે છે એ માઇનસમાં આવશે. તો આપણે આ ટ્રુ મેરિડિયન છે ત્યાંથી બી સ્ટેશનનું જે બેરિંગ મળે એ આપણે ખરેખર સાચું બેરિંગ છે. જ્યારે આપને મળતું બેરિંગ છે એ કેવું બેરિંગ છે તો કે મેગ્નેટિક બેરિંગ છે એના દ્વારા મેગ્નેટિક મેરિડિયનના દ્વારા મળતું જે બેરિંગ છે એ આપણે મેગ્નેટિક બેરિંગ કહેવા છે. એ ટ્રુ બેરિંગ કરતાં થોડુંક વધારે આવે છે બરાબર. એટલે આપણે માઇનસ કરવું પડતું હોય છે. તો આ જે છે એ ટ્રુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયનનો ડિફરન્સ છે. એક છે ડેક્લિનેશન ઈસ્ટ બાજુ આવશે અને એક છે ડેક્લિનેશન વેસ્ટ બાજુ આવશે. તો આ એક બીજું ડ્રોઈંગ છે એમાં તમે જોઈ શકો છો કે કંપાસની અંદર જે ડબ્બીની અંદર જે નોર્થ નીડલ આપેલી છે નોર્થ અને સાઉથની ચુંબકી સોય આપેલી છે એમાં તમે આમાં જુઓ તો દર્શાવેલું છે જ્યારે પણ આ કંપાસમાં છે આ રીતે સોય છે મેગ્નેટિક નીડલ્સ એ નીચેની તરફ નમી ગયેલી હોય હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર નીચેની બાજુ તમને આમ છે જ નમે તો એને આપણે ઇન્ક્લિનેશન કહેવામાં આવે છે. આ જે ભાગ છે એ નીચેની ડબ્બીનો ભાગ છે, વચ્ચેનો પીવોટનો ભાગ છે અને આ છે એ મેગ્નેટિક નીડલ્સ છે જેમાં એક બાજુ નોર્થ અને એક બાજુ સાઉથ દર્શાવેલું હોય છે. એટલે આ જે છે એ ડાયરેક્શન હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ડાઉન ડાયરેક્શનની અંદર જ્યારે આવતી હોય એટલે કે આ નીડલ્સ નીચે ટચ થતી હોય અથવા તો નીચેની બાજુ વળતી હોય તો એને આપણે ઇન્ક્લિનેશન કહેવામાં આવે છે. અને જ્યારે આ તમે જોશો તો આ જે ડાયરેક્શન છે એ ટ્રુ નોર્થ કરતાં મેગ્નેટિક નોર્થ બાજુ આવે છે બરાબર. કારણ કે ટ્રુ નોર્થ અહીંયા છે અને આ જે ભાગ આપણે રેડ કલરનું દેખાડે છે એ આપને મેગ્નેટિક નોર્થ દેખાડે છે. એટલે આ બે વચાળે થીટા એટલે કે અલગ થોડોક તફાવત આવે છે ટ્રુ નોર્થનો અને મેગ્નેટિક નોર્થનો. તો આ જે છે તફાવત છે એ આપણે આ જે જોઈ શકીએ છીએ એ ડેક્લિનેશન કહેવાય છે. ત્યાર પછી હવે આપણે આ પ્રશ્નો આપણે એક પછી એક જોઈએ. તો પહેલો પ્રશ્ન છે જો ઉત્તર છેડો ભૌગોલિક રેખાંશની પૂર્વ તરફ હોય તો તેને શું કહેવામાં આવે છે? ઉત્તરનો છેડો છે એ ભૌગોલિક રેખાંશ એટલે કે ટ્રુ બેરિંગ બાજુ હોય, ટ્રુ બેરિંગની પૂર્વ તરફ હોય તો એને આપણે શું કહેવામાં આવે છે? તો એના ઓપ્શન અલગ અલગ આપેલા છે. એ પશ્ચિમ દિક્પાત કોણ, બી પૂર્વ દિક્પાત કોણ, સી પૂર્વ પશ્ચિમ દિક્પાત કોણ કે ડી ઉત્તર દિક્પાત કોણ. તો આનો જવાબ આવશે બી પૂર્વ દિક્પાત કોણ. કારણ કે આનો જે ઉત્તરનો જે છેડો છે એ ભૌગોલિક રેખાંશની પૂર્વ બાજુ આવેલો હોય છે એટલે આપણે આને પૂર્વ દિક્પાત કોણ કહેવામાં આવે છે. અને આનું જે આવે છે એ પ્લસમાં એટલે કે ધનમાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન છે ઉત્તરનો છેડો ભૌગોલિક રેખાંશની પશ્ચિમ તરફ હોય તો તેને શું કહે છે? હવે આની અંદર ઓપ્શન આપેલા છે. એ પશ્ચિમ દિક્પાત કોણ, બી પૂર્વ દિક્પાત કોણ, સી પૂર્વ પશ્ચિમ દિક્પાત કોણ કે ડી ઉત્તર દિક્પાત કોણ. હવે આમાં શું કીધેલું છે જો
પહેલાંમાં આપણે કીધું હતું કે ઉત્તરનો છેડો છે એ ભૌગોલિક રેખાંશની પૂર્વ બાજુ હોય, અને જ્યારે આમાં કીધું છે કે પશ્ચિમ તરફ હોય તો તેને આપણે શું કહેશું? તો એનો જવાબ આવશે એ પશ્ચિમ દિક્પાત કોણ, અને આનું જે વેલ્યુ આવશે એ ઋણમાં આવશે, માઇનસમાં આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ વચ્ચેના ક્ષૈતિજ ખૂણાને શું કહેવાય છે? ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ, બરોબર છે, આ વચ્ચેનો જે ખૂણો બને એ ખૂણાને આપણે શું કહેવામાં આવતું હોય છે? આના જવાબ આપેલા છે એ સાચો રેખાંશ, બી ચુંબકીય દિક્પાત કોણ, સી ભૌગોલિક રેખાંશ, કે ડી પૂર્વ દિક્પાત કોણ? તો આનો જવાબ આવશે બી ચુંબકીય દિક્પાત કોણ, કારણ કે એક ટ્રુ બેરિંગ છે અને એક મેગ્નેટિક બેરિંગ છે, બરોબર છે. ભૌગોલિક રેખાંશ છે અને ચુંબકીય રેખાંશ છે, એ બેયની વચ્ચેનો જે ખૂણો પડતો હોય એ આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે જે ખૂણો થાય એને આપણે ચુંબકીય દિક્પાત કોણ એટલે કે મેગ્નેટિક ડેક્લિનેશન કહેવામાં આવતું હોય છે. એટલે આનો જવાબ આપણે આવશે બી ચુંબકીય દિક્પાત કોણ. ચોથું છે, ચુંબકીય બેરિંગ શેનાથી મળે છે? ચુંબકીય બેરિંગ શેનાથી મળે છે? એના ઓપ્શન આપેલા છે એ પ્લેન ટેબલ, બી કંપાસ, સી લેવલ, ડી ભૌગોલિક પરિસ્થિતિ. તો આનો જવાબ આવશે બી કંપાસ, કારણ કે કંપાસની અંદર મેગ્નેટિક નીડલ હોય છે અને એ મેગ્નેટિક નીડલથી આપને નોર્થ સાઉથ એટલે કે ચુંબકીય બેરિંગ મળે છે. જ્યારે પ્લેન ટેબલથી ચુંબકીય બેરિંગ મળતું નથી, ફક્ત આલેખન થાય છે, સર્વે થાય છે. લેવલ મશીનથી લેવલ થાય છે, લેવલ રીડિંગ લેવાય છે, અને ભૌગોલિક પરિસ્થિતિ એકચ્યુઅલ જે નોર્થ છે એ દર્શાવે છે. એટલે ચુંબકીય બેરિંગ છે એ આપણે કંપાસ દ્વારા મળે છે. પાંચમો છે, કંપાસથી કયું બેરિંગ મળે છે? એના ઓપ્શન છે એ ભૌગોલિક રેખાંશ, બી સાચું રેખાંશ, સી ચુંબકીય બેરિંગ, કે ડી ઉપરનું એકેય નહીં. હવે આપણે કંપાસ સર્વે કરીએ તો એની અંદર આપણે કયું બેરિંગ મળે? તો એની અંદર ઓબ્વિયસલી આવશે જવાબ સી ચુંબકીય બેરિંગ. છઠ્ઠો પ્રશ્ન છે, કોઈ સર્વે રેખા અને સાચા રેખાંશ વચ્ચેના ખૂણાને શું કહે છે? કોઈ એક સર્વે રેખા લઈ લ્યો અને સાચું રેખાંશ લઈ લ્યો, એ વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે? એના ઓપ્શન છે એ સાચું બેરિંગ, બી ચુંબકીય બેરિંગ, સી સ્વેચ્છ રેખાંશ, કે ડી ઉપરમાંથી એકેય નહીં. તો આનો જવાબ આવશે એ સાચું બેરિંગ. સાતમો પ્રશ્ન છે, પૃથ્વીના જુદા જુદા સ્થળે દિક્પાત કોણનું મૂલ્ય કેવું હોય છે? અલગ અલગ જગ્યાએ પૃથ્વીની જુદા જુદા સ્થળે જાઓ તો એમાં દિક્પાત કોણ એટલે કે ડેક્લિનેશનનું મૂલ્ય કેવું હોય છે? તો એના ઓપ્શન આપેલા છે એ એક સરખું, બી જુદું જુદું, સી ઉપરના બંને, કે ડી ઉપરમાંથી એકેય નહીં. તો આનો જવાબ આવશે બી જુદું જુદું, કારણ કે આપણે શરૂઆતમાં જ વાત કરી કે પૃથ્વીના અલગ અલગ સ્થળે અલગ અલગ જગ્યાએ દિક્પાત કોણનું મૂલ્ય છે એ જુદું જુદું અલગ અલગ આવે છે. એટલે આનો જવાબ આવશે બી જુદું જુદું. આઠમો પ્રશ્ન છે, કંપાસ સર્વેમાં કઈ મેથડમાં વધારે એક્યુરેટ હોય છે? કંપાસ સર્વેક્ષણ કરો તો એની અંદર મેથડ આપણે જોઈ તો એ મેથડની અંદર કઈ મેથડમાં વધારે એક્યુરેટ ચોકસાઈ વધારે મળે છે? તો એની અંદર ઓપ્શન આપેલા છે એ પેરેલલ મેરિડિયન, બી ઇન્ક્લુડેડ એંગલ, સી પેપર પ્રોટેક્ટર, કે ડી રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ મેથડ. તો આની અંદર આનો જવાબ આવશે ડી રેક્ટેન્ગ્યુલર કોઓર્ડિનેટ મેથડ દ્વારા કંપાસ સર્વેક્ષણની અંદર વધારે એક્યુરેસી તમે મેળવી શકો છો. નવમું છે, કયા કંપાસ બોક્સમાં અંકિત કરેલી રિંગમાં દક્ષિણમાં 0 ડિગ્રી અને ઉત્તરમાં 180 ડિગ્રી હોય છે? કંપાસમાં બે ટાઈપના કંપાસ હોય, એ કયા કંપાસની અંદર આપણે એ દક્ષિણની અંદર 0 ડિગ્રી અને ઉત્તરની અંદર 180 ડિગ્રી
હોય છે. તો એના ઓપ્શન આપેલા છે એ ટ્રફ કંપાસ, બી મેગ્નેટિક કંપાસ, સી પ્રિઝમેટિક કંપાસ કે ડી સર્વેયરનો કંપાસ. તો આનો જવાબ આવશે સી પ્રિઝમેટિક કંપાસ. આપણે કંપાસના પ્રકાર જોઈએ એની અંદર જે પ્રિઝમેટિક કંપાસ વાપરીએ તો પ્રિઝમેટિક કંપાસની અંદર ખાસ કરીને રિંગની અંદર જે મેગ્નેટિક નીડલ્સ છે એની સાથે ફરતી રિંગ આવેલી હોય છે. એ રિંગમાં નંબર અંકિત કરેલા હોય છે, એ ડિગ્રીમાં આપેલા હોય છે. એની અંદર દક્ષિણ દિશામાં 0 ડિગ્રી અને ઉત્તર દિશામાં 180 ડિગ્રી અંકિત કરેલા હોય છે. 10મું છે કયા કંપાસમાં ઉત્તર અને દક્ષિણમાં 0 ડિગ્રી અને પૂર્વ અને પશ્ચિમમાં 90 ડિગ્રી હોય છે. એટલે આની અંદર ઓપ્શન આપેલા છે એ ટ્રફ કંપાસ, બી મેગ્નેટિક કંપાસ, સી પ્રિઝમેટિક કંપાસ કે ડી સર્વેયરનો કંપાસ. હવે આની અંદર આપણે શું પૂછ્યું છે કે કંપાસની અંદર ઉત્તર અને દક્ષિણમાં 0 ડિગ્રી હોય અને પૂર્વ અને પશ્ચિમમાં 90 ડિગ્રી હોય. તો આપણે અગાઉના પ્રશ્નમાં જોયું હતું તો એની અંદર 0 ડિગ્રી અને 180 ડિગ્રી હતું, એમાં પ્રિઝમેટિક કંપાસ એનો જવાબ હતો. તો આની અંદર આપણે ઉત્તર અને દક્ષિણમાં 0 ડિગ્રી છે અને પૂર્વ પશ્ચિમમાં 90 ડિગ્રી છે. તો આનો જવાબ આવશે ડી સર્વેયરનો કંપાસ. કારણ કે ટ્રફ કંપાસની અંદર 0થી 10 ડિગ્રી અને એ ફક્ત આપણે ઉત્તર દિશા દર્શાવવા માટે અને ઓરિએન્ટેશન માટે વપરાય છે અને એ આપણે પ્લેન ટેબલ સર્વેની અંદર વપરાય છે. અને મેગ્નેટિક કંપાસ તો એવું મેગ્નેટિક કંપાસ જેવું અલગ આવતું નથી કાંઈ. અને સી ઓપ્શન જે છે પ્રિઝમેટિક કંપાસ એનું આપણે અગાઉ જોઈ ગયા અને ડી સર્વેયરનો કંપાસ એનો સાચો જવાબ થાય છે. એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે સર્વેયરનો કંપાસ પૂછ્યો હોય ત્યારે એની અંદર ઉત્તર અને દક્ષિણ દિશામાં 0 ડિગ્રી અને પૂર્વ અને પશ્ચિમ દિશામાં 90 ડિગ્રી અંકિત કરેલા હોય છે. તો આજનું આપણે આ લેસન પૂરું કરીએ છીએ. આભાર.